સમજીએ સ્વિંગ મશીન ઓપરેટર ધોરણ 9 હોય કે 10 હોય, પણ આપણે જે હાઈ સ્પીડ મશીન આવ્યું છે એની અંદર આપણે જે સોય વાપરી છે કપડાં સીવા માટેની સોય, તો એ સોય વિશે સમજશો. તો આ છે મશીનની સોયો. તો હાઈ સ્પીડ મશીનમાં કેવા પ્રકારની સોયનો વપરાય? કારણ કે હાઈ સ્પીડ મશીન એ હંમેશા આખા આટાનું મશીન હોય અને એની અંદર તમે અહીંયા જોઈ રહ્યા છો એ. તો આ જે મશીનની સોયના પેકેટના ઉપર લખાણ દેખાય છે તમને આ રીતનું, કે લખાણ લખેલું છે DB×1. સૌ પ્રથમ તો DB×1 શું છે? તો DB×1 એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ એક કંપની છે જેના દ્વારા તમે ઓળખી શકો છો. બહાર જઈને જ્યારે તમે સોય નીડલ ખરીદવા જાઓ ને ત્યારે એક જ વસ્તુ કહેવાની કે આખા આટાના મશીનની સોય આપો તો કેટલું રફ લાગે, એના કરતાં DB×1 નંબરની સોય આપજો તો ફટતા તમને ખ્યાલ આવી જશે કે DB×1 એટલે કે આખા આટાના મશીનની સોય. તો આ એક પ્રશ્ન તરીકે પરીક્ષામાં છે. ઇન્ડસ્ટ્રીયલમાં તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો હાઈ સ્પીડ મશીનમાં સિંગલ નીડલ લોક સ્ટિચ મશીનમાં કેવા પ્રકારની સોયનો ઉપયોગ થાય? તો DB×1 આ પહેલું લખ્યું છે DB×1. ત્યાર પછી અહીંયા તમે દેખો ઓબ્લિકમાં લખ્યું છે 180 એટલે કે 18. તો 18 શું છે? તો એની થિકનેસ છે. તો સોયો અલગ અલગ નંબરમાં મળે, બરાબર? 11, 14, 16, 18, 21 આ બધા નંબરો છે. એ નંબરો એટલા માટે કે 11 નંબરની સોય હોય તો તેના દ્વારા ઇન્ટરલોક થાય છે. 14 નંબરની અને 16 નંબરની સોય સાદું કપડાં સીવા માટે થાય છે. 18 નંબરની સોય જાડું કાપડ સીવા માટે કામ આવે છે અને 21 નંબરની સોયનો ઉપયોગ જીન્સ જેવા કાપડ સીવા માટે ઉપયોગ થાય છે. અને હંમેશા આ સોયની માથાનો ભાગ, આ જે માથાનો ભાગ છે એ રાઉન્ડ શેપમાં હોય છે અને આગળની બાજુએ એક નાનો હોલ આપેલો હોય છે. અને એટલા માટે આપણે DB×1 એટલે કે આખા આટાના મશીનની સોયની ખરીદી કરવા જાઓ ત્યારે DB×1 બોલવું પડે છે. અને ત્યાર પછી જે નંબરના જે કપડા ઉપર જે ફેબ્રિક ઉપર કામ કરવાનું છે એની સાઇઝ બોલવી પડે છે.